વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 12 માટે આપણે એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખીશું. જનરલી આપણને જનરલ જીવનમાં પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બોલવા માટે બહુ ઉપયોગી છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ. એનો આ પ્રથમ વિડિયો છે બચ્ચાઓ. દરરોજ થતી ક્રિયાઓ તથા ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા સાદો વર્તમાન કાળ વપરાય છે. તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. અહીંયા સામાન્ય રીતે સાદા વર્તમાન કાળમાં આ શબ્દો વપરાશે બચ્ચાઓ. ઓલવેઝ, ઓફન, usually, everyday, daily, frequently, generally, sometimes, mostly, every year, every week વગેરે શબ્દો. ઓલવેઝ એટલે હંમેશા, ઓફન એટલે અવારનવાર, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, એવરીડે એટલે દરરોજ, ડેલી એટલે દરરોજ, ફ્રીક્વન્ટલી એટલે અવારનવાર, જનરલી એટલે સામાન્ય રીતે, સમટાઈમ્સ એટલે કેટલીક વાર, મોસ્ટલી એટલે ઘણી વખત, એવરી યર એટલે દર વર્ષે, એવરી વીક એટલે દર અઠવાડિયે, એવરી મંડે દર સોમવારે, એવરી જાન્યુઆરી દર જાન્યુઆરીએ વગેરે જેવા સમયદર્શક શબ્દો વપરાતા જોવા મળે છે. હવે બચ્ચાઓ, સાદા વર્તમાન કાળનો પહેલા આપણે મેઇન ઉપયોગ શીખીશું. સાદા વર્તમાન કાળમાં મોટે ભાગે સાદા વર્તમાન કાળમાં ત્રીજું પુરુષ એકવચન હોય ત્યારે ક્રિયાપદને s કે es પ્રત્યય લગાડવો. ત્રીજું પુરુષ એકવચન હોય ત્યારે એને s કે es પ્રત્યય લગાડવો. આપણે સમજીએ ત્રીજો પુરુષ એકવચન કોને કહેવાય. આગળ જો એટલે જનરલી તમારે ક્રિયાપદને બચ્ચાઓ s કે es પ્રત્યય લગાડવાનો. es પ્રત્યય ક્યારે લાગે? જે આપણે અગાઉ બહુવચનના નિયમોમાં શીખ્યા હતા તે જ વસ્તુ તમારે આમાં કરવાની છે. જો ક્રિયાપદને છેડે s, ss, sh, ch, x કે o હોય તો ક્રિયાપદને es પ્રત્યય લગાડો. દાખલા તરીકે પ્રેસ છે તો press પાછળ તમારે es પ્રત્યય લગાડો. બ્રશ છે તો brush પાછળ તમારે es પ્રત્યય લગાડો. ટીચ જો ડબલ s છે es પ્રત્યય લગાડો. sh છે es પ્રત્યય લગાડો. ch છે tach es પ્રત્યય લાગશે. બરાબર. શબ્દને છેડે s, ડબલ s, sh, ch, x કેવો હોય તો es પ્રત્યય લાગે. મિક્સ છે તો મિક્સ, ફિક્સ અને ગો. તો જો x છે es પ્રત્યય લાગે, ફિક્સ છે es પ્રત્યય લાગે, o છે x છે es પ્રત્યય લાગે, o છે es પ્રત્યય લાગે. શબ્દને છેડે s, ડબલ s, sh, ch, x કે o હોય તો ક્રિયાપદને es પ્રત્યય લગાડવાનો. જેવો આપણે બહુવચનમાં નિયમ શીખ્યા હતા એ જ નિયમ અહીંયા ઉપયોગ કરવાનો છે. બીજું, જો ક્રિયાપદને છેડે y હોય, આ બધી કન્ડિશનમાં સામાન્ય રીતે તો s પ્રત્યય જ લાગે, પણ જો ક્રિયાપદને છેડે y હોય, y ની આગળ વ્યંજન હોય તો y નો i કરી અને es પ્રત્યય લગાડો. હવે દાખલા તરીકે જો બચ્ચાઓ ફ્લાય છે તો flm ના એમ y છે, y ની આગળ વ્યંજન છે તો y નો i કરી તમારે y નો i કરવાનો અને es પ્રત્યય લગાડવાનો. ફ્લાઇઝ. ક્રાય છે તો cry નો cr અહીંયા આપણે લખીશું cr, y નો i કરી es પ્રત્યય લાગે. કેરી છે જો y ની આગળ વ્યંજન છે, y નો i કરી es પ્રત્યય લગાડો. કેરી છે તો CARR શબ્દને છે y છે, y ની આગળ વ્યંજન છે, y નો i કરી es પ્રત્યય લગાડો. અહીંયા પ્લે જો આ એટલા માટે મેં લખ્યું છે કે આમાં શબ્દને છે y છે, y ની આગળ સ્વર છે, y નો i નથી કરવાનો. શબ્દને છે y હોય, y ની આગળ વ્યંજન હોય તો y નો i કરી es લગાડો.
શબ્દની જગ્યાએ વાય હોય, વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરી es પ્રત્યય લગાડો. જે બહુવચનના નિયમ હતું એ જ આપણે સાદા વર્તમાન કાળમાં એપ્લાય કરીશું. ઇવન જ્યારે આપણે ડિગ્રી વાળા વાક્યો શીખીશું એના અંદર પણ આ જ નિયમો એપ્લાય થશે. ઓકે, અહીંયા પ્લે તો પહેલા આપણે લખીશું PLAY અને માત્ર s પ્રત્યય લાગશે. y ની આગળ વ્યંજન છે એટલે y નો i કરી s લગાડો. y ની આગળ સ્વર છે y નો i કરવાનો નથી. ઓકે, અને બીજું અહીંયા હું તમને જનરલ શબ્દ બતાવી દઉં. દાખલા તરીકે ઈટ છે તો ઈટને ખાલી EAT પાછળ s પ્રત્યય લાગશે. સિંગ છે તો SING એને ખાલી s પ્રત્યય લાગશે. બાય છે BUY બાય તો BUY s પ્રત્યય લાગશે. BRING બ્રિંગ છે BRING પાછળ ખાલી s પ્રત્યય લાગશે. બરાબર. CATCH કેચ છે તો ch આવે છે તો કેચી જ થશે. DIG ડીગ છે, ડીગ એટલે ખોદવું તો DIG પાછળ s પ્રત્યય લાગશે. બરાબર. GIV ગીવ છે તો GIVE s પ્રત્યય લાગશે. બચાવો. હવે હું તમને સાદા વર્તમાન કાળમાં અગાઉ તમને શરૂઆતના વિડીયોમાં બતાવેલું કે પહેલો પુરુષ કોને કહેવાય, બીજો પુરુષ કોને કહેવાય, ત્રીજો પુરુષ કોને કહેવાય. તો જો બચાવો, આઈ આપણો પહેલો પુરુષ કહેવાય. એટલે તમારે આઈ સાથે ડુ, એટલે કે જો ડુ ક્રિયાપદ હોય, જો આમાં ડુ છે, જેવી રીતે ગોમાં es લાગે તો ડુમાં પણ શું લાગશે? es લાગશે. DOES does. I do, we do. પહેલો પુરુષ એકવચન, બીજો પુરુષ પહેલો પુરુષ બહુવચન. You do, you do. You એટલે બીજો પુરુષ કહેવાય. હવે બચ્ચાઓ આ he, she અને it આ ત્રણે ત્રણ ત્રીજો પુરુષ એકવચન કહેવાય. તો આમાં બચ્ચાઓ અહીંયા es પ્રત્યય લાગ્યો, ડજ થશે. ઓ છે એટલે es લાગ્યો. માનો કે અહીંયા પ્લે હોય તો ખાલી s લાગે, બાય હોય તો માત્ર s લાગે. બરાબર. અને આનું બહુવચન they do. સમજો બચ્ચાઓ, આને ત્રીજો પુરુષ એકવચન કહેવાય. ત્રીજો પુરુષ એકવચન હોય એટલે s કે es પ્રત્યય લાગે. આપણને કોઈ પ્રશ્ન પૂછે કે સાદા વર્તમાન કાળમાં s કે es પ્રત્યય ક્યારે લાગે, તો ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે s કે es પ્રત્યય લાગે. ક્યારે ન લાગે, તો ત્રીજો પુરુષ એકવચન સિવાય હોય ત્યારે s કે es પ્રત્યય ન લાગે. ઓકે, અહીંયા બીજું બી લખી શકાય. રામ ડજ આવે, સીતા ડજ આવે, દારા ડજ આવે, અભય ડજ આવે. પણ રામ એન્ડ શ્યામ હોય તો ડુ આવે, કારણ કે બે જણા એટલે બહુવચન થઈ ગયું. રામ એન્ડ શિવ હોય તો પણ ડુ આવશે. હવે હું તમને ઉદાહરણ અહીંયા રજૂ કરું છું. દાખલા તરીકે આઈ પ્લે તો સામે વી પ્લે, યુ પ્લે, યુ પ્લે, he plays, he, she, it આ બધામાં પ્લેઝ આવશે. જો હું તમને બીજું બતાવું છું, રામ હોય તો રામ સાથે પ્લેઝ આવે, ધ બોય હોય તો એના સાથે બી પ્લેઝ આવે. પરંતુ સામેની સાઈડ ધે સાથે આનું બહુવચન થાય ધે પ્લે આવે. રામ એન્ડ શ્યામ હોય, રામ એન્ડ શ્યામ હોય, રામ એન્ડ શ્યામ હોય તો એમના સાથે પ્લેજ આવે. એસ પ્રત્યય ના લાગે. જો આમાં એસ પ્રત્યય લાગ્યો ખાલી, બાકી કશામાં એસ પ્રત્યય લગાડેલો નથી. ધ બોયઝ હોય તો સામે પ્લે આવે. ધ બોયઝ હોય તો સામે આપણે પ્લે લખીશું. સમજો બચ્ચાઓ, આ ધ બોય છે એટલે પ્લેઝ આવે. he plays, she plays, it plays, ram plays, the boy plays. પણ they play, ram and શ્યામ play, the boys play. જો એક વચન છે એટલે અહીંયા એસ પ્રત્યય લાગ્યો.
ત્રીજો પુરુષ એકવચન હોય તો જ એસકેઈએસ પ્રત્યય ક્રિયાપદને લગાડવાનો છે, આ યાદ રાખો. બાકી એસકેઈએસ પ્રત્યય લગાડવાનો નથી. હવે બચ્ચાઓ આની વાક્ય રચના અને પછી આપણે આ વાક્ય જોઈએ. તો જો સાદા વર્તમાન કાળની આપણે વાક્ય રચના જોઈશું, તો સાદા વર્તમાન કાળની વાક્ય રચના છે બચ્ચાઓ, ધ્યાન રાખો. વાક્ય રચનામાં સૌથી પહેલો કર્તા, પછી ક્રિયાપદ, ક્રિયાપદ પછી કર્મ અને કર્મ પછી બાકીની વિગત વત્તા બાકીની વિગત. હવે ધ્યાન રાખો બચ્ચાઓ, ક્રિયાપદને એસકેઈએસ પ્રત્યય ક્યારે લાગે એ મેં તમને અહીંયા સમજાવી દીધું. માત્ર ત્રીજો પુરુષ એકવચન હોય તો જ ક્રિયાપદને એસકેઈએસ પ્રત્યય લગાડો, નહીતર ક્રિયાપદને એસકેઈએસ પ્રત્યય લગાડવાનું નથી. ધ્યાન રાખો. હું તમારી સમક્ષ ઘણા બધા વાક્યો રજૂ કરું. અભય દરરોજ ગૃહ કાર્ય લખે છે. અભય દરરોજ ગૃહ કાર્ય લખે છે. વાક્ય થશે અભય. આ ત્રીજો પુરુષ એકવચન છે એટલે જવાબ બચ્ચાઓ ક્રિયાપદને એસ પ્રત્યય લગાડીને. આ તો રાઈટ નો સ્પેલિંગ લખ્યો. અભય રાઇટ્સ હોમવર્ક એવરીડે અથવા ડેલી, બંને લખાય. એવરીડે અથવા ડેલી, બેમાંથી ગમે તે તમે લખી શકો છો. અભય દરરોજ ગૃહ કાર્ય લખે છે. અભય રાઇટ્સ હોમવર્ક એવરીડે. હવે જોજો બચ્ચાઓ, આ જ વાક્ય ઉપરથી તમને 10 વાક્યો બતાવી દઉં. હું દરરોજ ગૃહ કાર્ય લખું છું તો આઈ રાઇટ હોમવર્ક એવરીડે. તું દરરોજ ગૃહ કાર્ય લખે છે, યુ રાઇટ હોમવર્ક એવરીડે. એસ પ્રત્યય નહીં લાગે. અમે દરરોજ ગૃહ કાર્ય લખીએ છીએ, વી રાઇટ હોમવર્ક એવરીડે. હવે જો અહીંયા અભય તો એસ પ્રત્યય લાગ્યો, હી આવ્યો, તો જો હી ત્રીજો પુરુષ એકવચન છે. અંબાલાલ મહારાજને પૂછવા જવાનું નહીં, એસ પ્રત્યય લગાડી દેવાનો. ત્રીજો પુરુષ એકવચન હોય એટલે 95% એસ પ્રત્યય લાગે. સાદા વર્તમાન કાળમાં સી રાઈટ ત્રીજો પુરુષ એકવચન એસ પ્રત્યય લગાડો, હોમવર્ક એવરીડે. બરાબર. દાખલા તરીકે ધે હોય તો આ ત્રીજો પુરુષ બહુવચન છે, ક્રિયાપદને કોઈ પ્રત્યય લાગશે નહીં. ધે રાઇટ હોમવર્ક એવરીડે. હવે ધ્યાન રાખો બચ્ચાઓ, રામ એન્ડ શિવ હોય તો અહીંયા બચ્ચાઓ બે વ્યક્તિ થયા. રામ એન્ડ શિવ હોય તો રાઇટ હોમવર્ક એવરીડે. રાઇટ ને કોઈ પ્રત્યય લાગશે નહીં, આ ખાસ ધ્યાન રાખજો. બરાબર. બીજું, આઈ એન્ડ સી હોય તો રાઈટ આવે. તમે કહો સીમાં તો રાઈટ કીધું હતું. બચ્ચાઓ હું અને તેણીની બે વ્યક્તિ છે એટલે રાઈટ હોમવર્ક એવરીડે. આઈ ઓર સી હોય તો રાઇટ્સ આવશે, કારણ કે વચ્ચે ઓર આવ્યું. સી ત્રીજો પુરુષ એકવચન છે. આઈ ઓર સી રાઇટ્સ હોમવર્ક એવરીડે. અને સી ઓર આઈ હોય તો, સી ઓર આઈ હોય તો અહીંયા સી હોય ને અહીંયા આઈ હોય તો, અહીંયા આઈ હોય તો પછી એસ નહીં લગાડવાનો. આ એસ પ્રત્યય આને અનુસરશે. અહીંયા એન્ડ છે એટલે આપણે એસ પ્રત્યય નથી લગાડ્યો, અને અહીંયા ઓર છે પણ અહીંયા સી છે એટલે ત્રીજો પુરુષ એકવચન છે એટલે એસ પ્રત્યય લાગશે. અહીંયા આઈ અહીંયા સી અહીંયા વચ્ચે ઓર હોય, અહીંયા આઈ હોય તો આને એસ પ્રત્યય ન લાગે. ચલો આ વાક્યો થયા. હું તમને બીજા વાક્યો બતાવું. દાખલા તરીકે બસ એક જ વસ્તુનો ફરક પડે, પછી વાક્ય આપણે એ જ રીતે બને. દાખલા તરીકે હું દરરોજ શાળાએ જાઉં છું તો બચ્ચાઓ વાક્ય મને આઈ ગો ટુ સ્કૂલ એવરીડે. હું દરરોજ શાળાએ જાઉં છું, આઈ ગો ટુ સ્કૂલ એવરીડે. અમે દરરોજ શાળાએ જઈએ છીએ, વી ગો ટુ સ્કૂલ એવરીડે. તેણી તું દરરોજ શાળાએ જાય છે, યુ ગો ટુ સ્કૂલ એવરીડે. તે દરરોજ શાળાએ જાય છે તો બચ્ચાઓ he goes to
સ્કૂલ એવરી ડે. દાખલા તરીકે આઈ એન્ડ હી હોય તો અહીંયા ગો આવે. આઈ એન્ડ હી ગો સ્કૂલ એવરી ડે. પણ આઈ ઓર હી હોય તો અહીંયા ગોઝ આવશે. સ્કૂલ એવરી ડે. અને હવે આપણે અહીંયા લખીએ હી ઓર આઈ. હી ઓર આઈ તો અહીંયા ગોઝ આવશે કારણ કે આઈ ને ક્રિયાપદ અનુસરે. જો એન્ડ છે એટલે બહુવચન થઈ ગયું એટલે ગો આવશે. આઈ ઓર હી છે, ઓર છે એટલે હી છે તો ગો જ આવે અને આઈ છે તો ગો આવે. વચ્ચે ઓર હોવું જોઈએ. તો એન્ડ હોય તો અહીંયા બહુવચન થયું એટલે એસ કે એસ પ્રત્યય ન લાગે. દાખલા તરીકે તું દરરોજ, તું હંમેશા સત્ય બોલે છે. તું હંમેશા સત્ય બોલે છે એટલે યુ ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ. હવે દાખલા તરીકે હું બોલતો હોય તો આઈ ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ, વી ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ. પણ અહીંયા બચ્ચાઓ હી હોય તો તુની જગ્યાએ તે હોય, તે હંમેશા સત્ય બોલે છે તો હી ઓલવેઝ સ્પીક એને એસ પ્રત્યય લાગે ધ ટ્રુથ. ધ ટ્રુથ આ વાક્ય થશે. દાખલા તરીકે માનો કે અહીંયા તુની જગ્યાએ તે હોય તો આ થાય. બરાબર, આ વાક્ય બને. તુની જગ્યાએ તે હોય તો આ વાક્ય બને. આ ખાલી સમજાવવા માટે લખ્યું છે. બરાબર, એવું નહીં કે ઓલવેઝ આવે એટલે અહીંયા એસ લગાડી દેવાનો. બીજો પુરુષ છે એસ ના લાગે, ત્રીજો પુરુષ એકવચન એસ લાગે, બીજો પુરુષ છે એસ ના લાગે, ત્રીજો પુરુષ એકવચન એસ લાગે. આગળ બીજું વાક્ય. દાખલા તરીકે અમે અવારનવાર પુસ્તકાલયની મુલાકાત લઈએ છીએ. તો બચ્ચા વાક્ય થશે વી ઓફન વિઝિટ ધ લાઇબ્રેરી. વી ઓફન વિઝિટ ધ લાઇબ્રેરી. દાખલા તરીકે તેણી દરરોજ કપડાં ધોવે છે અથવા ધુએ છે તો સી WASH વોશ ES પ્રત્યય લાગે. ત્રીજો પુરુષ એકવચન ES પ્રત્યય લાગે. વોશિસ ક્લોથ્સ એવરી ડે. બરાબર. બીજા વિડિયોના અંદર બચ્ચાઓ આપણે નકાર વાક્યો જોઈશું, હકાર વાક્યો જોઈશું અને આની હકાર વાક્યોમાં લીધા ખાલી જગ્યાઓ, સાદા વર્તમાન કાળ વડે ખાલી જગ્યાઓ પૂરવાની તે જોઈશું. બરાબર, તો આ સાદા વર્તમાન કાળને તમને સમજાવવાનો સારી રીતે પ્રયત્ન કર્યો છે. એન્જોય ઇટ. થેન્ક યુ વેરી મચ.